આ ખેડૂતની દિશા છે। આ દેવડકી ગામ, મારું નામ ચંદુભાઈ દયાભાઈ હેપરા, તાલુકો કુકાવાવ, જિલ્લો અમરેલી। આ 60 વીઘા જમીન છે મારે, એની અંદર 40 વીઘા આજ 5 વર્ષથી આ ફૂટી જાય છે। આ રીતનું પાણી હેલું જાય છે। આ વીઘે આની અંદર અમે 8,500નો ખર્ચો કરેલો છે અને વીઘે 15 કોથળા માંડવી થાય એમ છે। પણ હવે અમારે આમાંથી હું હાથમાં આવે, આ આપણા પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે જો ખેડૂતનો માલ તૈયાર થઈ ગયો હોય અને ગાડું ભરાઈ ગયું હોય અને ગાડુઓમાંથી જો વરસાદ આવે ને પલળે છતાં અમે વીમો આપવા તૈયાર છીએ। હવે આની દિશા જોવો, આ શું છે? આ ભાજપ સરકારે આમ કીધું છે। હવે આ ભાજપ સરકાર ખેડૂત હમું જોવે છે કે હું અમારે એ વિચારવું છે? અમારી દિશા જો આ 60 વીઘા જમીનની અંદર 40 વીઘા જમીન આ રીતની ફૂટી જાય છે ને આ છેલ્લા 5 વર્ષથી ફૂટી જાય છે। એટલે અમે સરકારને વિનંતી કરી છે કે અમારા માટે કાંઈક સહાય કરે, થોડી ઘણી। આજથી 4 વર્ષ પહેલાં સર્વે કરવા આવ્યા હતા અમારી વાડીએ। જોકે સાહેબો સર્વે કરવા આવી તો ન હગે, પણ અમે ટ્રેક્ટરમાં બેહારીને અહીંયા લઈ આવ્યા હતા। એણે સર્વે કર્યું ને એણે જોયું કે ઓહો તમારી તો હાલત બહુ ખરાબ છે। એણે સર્વે કરી મોકલ્યું કે તમને વળતર પૂરી મળશે। એ એકર દીઠ 6,000 રૂપિયા આપ્યા, 12,000 રૂપિયા આપ્યા। હવે તમે વિચારો આમાં 8,500 નો તો વીઘે ખર્ચો કર્યો છે, બરોબર છે? તો આ તો તમે કહેતા હતા કે અમે પ્રધાનમંત્રી એમ કહેતા હતા કે ગાડામાં માલ ભરાઈ ગયો હોય અને સતા વરસાદ થાય તો અમે ખેડૂતને તમતાર વળતર આપવા તૈયાર છીએ। આ અમારી ખેડૂતની દિશા જો, એટલા માટે અમે કહી છીએ કે ખેડૂત અત્યારે બાપડો બની ગયો છે। ખેડૂતની વેદના સાંભળો, ખેડૂતની દિશા જુઓ। જય હિન્દ, જય ભારત।